મારું નામ સુનીતા છે। લગ્ન પછી મારા પતિ મને મારી મમ્મીના ઘરે નહોતા જવા દેતા। કારણ એ હતું કે એકવાર મારી મમ્મીએ મારા પતિને એના વિશે સંભળાવ્યું હતું, જેનાથી મારા પતિએ ખૂબ જ ગુસ્સો પણ કર્યો હતો। જો કે મારી મમ્મીએ એ જ વખતે માફી પણ માંગી લીધી હતી, પરંતુ મારા પતિએ મનમાં ભરીને રાખ્યું હતું। મારી મમ્મી તો મને મળવા આવી જતી હતી, પણ મારા પતિ મને તેમના ઘરે નહોતા જવા દેતા। પછી એક દિવસ એવું થયું કે બધું જ બદલાઈ ગયું। હું એ દિવસોમાં પ્રેગ્નેન્ટ હતી અને અમારામાં ખૂબ જ સારો રિવાજ છે કે જ્યારે પણ કોઈ સ્ત્રીને તેનું પહેલું સંતાન થાય છે તો સાસરિયાવાળા તેને પિયરમાં જવાની પરવાનગી આપે છે। એવું નથી કે તે પિયરના લોકો માટે કોઈ બોજ હોય છે અથવા સાસરિયાવાળા તેને પોતાને ત્યાં નથી રાખવા માંગતા। બસ આ તો અમારામાં રિવાજ છે, જેને સારું માનવામાં આવે છે। મારે પણ જ્યારે પહેલા બાળકની પ્રેગ્નન્સી થઈ તો મારી મમ્મી સાસરિયામાં આવીને મને પિયરમાં લઈ ગઈ। મમ્મી બોલી, હું તારો સારી રીતે ખ્યાલ રાખીશ। સાસરું તો આખરે સાસરું જ હોય છે। તું અહીંયા કેવી રીતે રહીશ? મારે ત્યાં તારી પ્રેગ્નન્સી આસાનીથી ગુજરી જશે। હું મમ્મીની વાતથી સહમત હતી અને પછી પત્નીની પરવાનગી માંગી તો તેમણે પણ ખુશી ખુશી મને રજા આપી। મને નવાઈ લાગી હતી કે આજે પ્રીતેશે શું થઈ ગયું છે, પરંતુ હું ખુશ થઈને મારી મમ્મીની સાથે મારા પિયરમાં જતી રહી। ત્યાં જઈને ઘણા દિવસો મમ્મીએ અમારી ખૂબ જ સેવા કરી। પછી જ્યારે મારા દીકરા પ્રિન્સનો જન્મ થયો તો મને ઘણી બધી શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ સાથે પિયરમાંથી ફરીથી સાસરિયામાં વિદાય કરી। તે દિવસોમાં મને મારા પતિની યાદ આવતી રહી, પરંતુ તે ક્યારેય પણ મારી સાથે વાત નહોતા કરતા અને વધારે ટાઈમ તે બહુ જ વ્યસ્ત રહેતા હતા। હું તેમની આ આદતથી પરેશાન પણ હતી, પરંતુ પછી સમજદારીથી વિચારીને ક્યારેય તેમને ફરિયાદ નહોતી કરી। કદાચ તે વ્યસ્ત હશે એમ, પણ પુરુષ જ્યારે તેમની પત્ની પ્રેગ્નેન્ટ થઈ જાય છે તો તેમાં ઓછી દિલચસ્પી દેખાડે છે। પરંતુ આજે પૂરા 3 મહિના પછી જ્યારે હું ઘરમાં પાછી આવી તો મારા ઘરનો નકશો જ બદલાઈ ગયો હતો। સાસરિયામાં સાસુ અને નણંદનું વર્તન મારી સાથે પહેલેથી સારું થયું હતું અને આજે તો બધા મને નમી નમીને નમસ્તે કરતા હતા। હું સમજી કે કદાચ તે મારા દીકરાના જન્મની ખુશીમાં છે, કેમ કે ઘણીવાર સાસુ સસરા વધારે દીકરી વાવી વહુને જ પસંદ કરે છે। પરંતુ પછી હું ઘરમાં જ્યારે ઘૂસી તો અંદાજો આવ્યો કે આ ઇજ્જત અને નમી નમીને નમસ્તે કરવાનું ફક્ત પ્રિન્સના કારણે નથી, તેના બદલે ઘરની બદલાયેલી હાલત પણ છે। પહેલાં મારી નણંદ મારા ઘરે આવીને જે મોહ બગાડતી હતી, હવે મારા ઘરને તે રસભરી નજરે જોતી હતી। મારા પતિએ મારા ઘરેથી ગયા પછી તો જેમ કોઈ જાદુ કરી દીધું હતું। બધી વસ્તુ એકદમ સારી રીતે રાખેલી હતી અને ઘરમાં ફર્નિચર પણ નવું કરાવ્યું હતું। હું આ બધું જોઈને પોતે વિશ્વાસ નહોતી કરી શકતી કે પ્રીતેશ આટલા સારા ક્યારથી થઈ ગયા છે। મને પૂછ્યા વગર, મને કીધા વગર ક્યાંય નથી જતા। ઘરની તો જાણે કાયા જ પલટી રાખી દીધી હતી। પછી ખુશીમાં મેં તરત જ મારી મમ્મીને ફોન કરીને મારી સાસરિયાની બધી જ વાતો જણાવી। મમ્મી ખુશ થઈને કહેવા લાગી, તારા પતિએ દીકરાની ખુશીમાં તને ભેટ આપી હશે। હું જાણું છું પુરુષોનો સ્વભાવ આવો જ હોય છે। દીકરો પેદા થવા પર તે તેની પત્નીથી બહુ જ ખુશ થાય છે અને વધારે પ્રેમ કરે છે। હવે તું એ ખુશીની કદર કર અને તારા પતિની ઇજ્જત પહેલાંથી પણ વધારે કરજે, કારણ કે તારો ખ્યાલ રાખે છે। મમ્મીની વાત ઉપર પૂરેપૂરો અમલ કરીને હું મારા પતિ પ્રીતેશનું ખૂબ જ ધ્યાન રાખતી હતી। મને લાગતું હતું કે તે દીકરાની ખુશીમાં પહેલેની બધી વાતો ભૂલી ગયા છે। નણંદ અને સાસુ મારી સેવામાં લાગ્યા રહ્યા। તેમણે મને પથારીમાંથી ઉતરવા જ નહોતી દીધી। સાંજે લગભગ 7 વાગે હું મારા રૂમમાંથી નીકળીને મારા બાથરૂમ તરફ જવા લાગી તો મારા પતિએ મને ત્યાં જવાથી રોકી દીધી અને બોલ્યા, અત્યારે તું આ બાથરૂમ વાપરતી નહીં, અને હા, આ બેડની ચાદર પણ ચેન્જ ન કરતી। આ બધું હું તારા સારા માટે કહી રહ્યો છું। પ્રીતેશની વાત સાંભળીને હું હેરાન થઈ ગઈ અને મેં પૂછ્યું કે તો પછી કયું બાથરૂમ મારે વાપરવું? મારા સવાલ ઉપર પ્રીતેશ
ગણગણીને બોલ્યો, કાલે તારા બાળકના જન્મના 40 દિવસ પૂરા થઈ જશે. કાલથી તું ત્યાં જઈ શકે છે. અત્યાર પૂરતી તું મમ્મીનું બાથરૂમમાં જતી રહે. તેમની વાત સાંભળીને તો હું બિલકુલ હેરાન થઈ ગઈ. તેમણે પણ બહુ સારી રીતે વાતોનું ધ્યાન હતું, પરંતુ અહીં ત્યાં જવાની જ મને કેમ રોકી તે વાતની મને સમજ નહોતી પડી અને હું બેડની ચાદર કેમ ચેન્જ નહોતી કરી શકતી. પછી તે રાત્રે મેં મારા સાસુનું જ બાથરૂમ ઇસ્તેમાલ કર્યું. તેમણે પણ મારું પૂરું ધ્યાન રાખ્યું અને મને કોઈ પણ વસ્તુની રોકટોક ન કરી. આગલા દિવસે હું મારા બાથરૂમમાં ગઈ, કારણ કે મારા પતિના કહેવા પ્રમાણે આજે મારા 40 દિવસ પૂરા થઈ ગયા હતા. હું ત્યાં જઈને જોઉં છું કે ખૂણામાં એક બહુ મોટું કુંડું પડ્યું હતું, જે એકદમ સૂકું છે. તેમાં કોઈ છોડ નથી. મને તે જોઈને એકદમ આશ્ચર્ય થયું કે અહીં આ કુંડું રાખવાનું શું કારણ. પરંતુ હું ઘણા દિવસો પછી ઘરે આવી હતી. મેં તેના વિશે સાસુને કશું ના કહ્યું અને મારા પતિને પણ ના જણાવ્યું. મેં વિચાર્યું કે હું સારી થઈ જઈશ, પછી ઘરને સાફસૂફ કરીશ, ત્યારે આ વસ્તુઓની પોતે જ સગવડ કરી દઈશ. પરંતુ સાંજે મારા પતિએ પોતે જ તે કુંડા વિશે જણાવવાનું ચાલુ કરી દીધું. જો સુનીતા, તે એ કુંડું તો જોયું હશે જે મેં બાથરૂમમાં મુકાવ્યું છે. તે કોઈ ખાસ મકસદથી ત્યાં રાખ્યું છે. તેને ત્યાંથી ખસેડવાની કોશિશ ન કરતી. અને બીજી વાત એ કે હું જ્યાં સુધી બેડની ચાદર બદલવાનું ન કહું ત્યાં સુધી તું એ ચાદરને બદલીશ નહીં. પ્રિતેશની વાત સાંભળીને હું હેરાન થઈ ગઈ અને પૂછવા લાગી કે બાથરૂમમાં કુંડું રાખવાનું શું કારણ છે? તમે મને કહો, જેથી હું તેને તેની જગ્યાએથી ના હટાવું. નકર તો આ બહુ જ ખરાબ લાગે છે. ઘરમાં મહેમાન આવે તો તેમને જગ્યા સાંકડી પડી શકે છે. સારું નહીં લાગે. મારી વાત ઉપર પ્રિતેશ એકદમ ગુસ્સામાં આવી ગયા. ખબરદાર, જો કુંડા વિશે એક પણ શબ્દ બોલ્યો, તેને ત્યાંથી હટાવીશ તો તારું પોતાનું જ નુકસાન થશે. તને કહી દઉં, પછી તું ક્યારેય માં નહીં બની શકે. મારા પતિની આ વાત ઉપર મારા મગજમાં હજારો સવાલ થવા લાગ્યા હતા. તમે કેવી વાત કરો છો? એક કુંડામાં એવી તાકાત ક્યાંથી આવી ગઈ કે મને માં બનવાથી રોકી શકે? મેં મારા શબ્દોમાં હોશિયારી બતાવી તો મારા પતિના ગુસ્સાનું ઠેકાણું ના રહ્યું અને બોલ્યા, જેટલું કીધું છે એટલું જ કર. તને દીકરો જન્મ્યો છે એટલા માટે હું જબરદસ્તી નથી કરતો. નકર કુંડા વિશે મેં મારા ઘરમાં બધાને ના પાડી રાખી છે કે તેને હાથ પણ ના લગાડે. થઈ શકે છે કે 2 દિવસ પછી હું આ બાથરૂમમાં બંધ જ કરી દઉં. સારું છે કે તું પણ સમજી જા. તેણે આવું કીધું અને રૂમમાંથી નીકળી ગયા. હું તેમને દેખતી રહી અને વિચારવા લાગી કે એક મામૂલી કુંડાની ખાતર તેમણે મારી ઉપર ગુસ્સો કર્યો, એ પણ તે વખતે જ્યારે મારી તબિયત પણ ઠીક નથી. ખેર, મેં એ વાત મારા દિલમાં દબાવી દીધી. એમ પણ ઘરમાં એટલી ખુશીઓ હતી કે હું આવી લડાઈવાળી વાતો વિશે નહોતી વિચારવા માંગતી અને વાત કરવા પણ નહોતી માંગતી. મેં મમ્મીને પણ જણાવી રાખ્યું હતું કે પતિએ ઘરનો નકશો જ બદલી નાખ્યો છે. ત્યારે જ આગલા દિવસે તેમનો ફોન આવ્યો અને કહેવા લાગી, મને તારી જરૂરત ખરા સમયે પડી છે. તારા પતિએ જ્યારે ઘરને આટલું સારું અને શણગારી દીધું છે, જેથી તું પણ મને કામ લાગી જા. આજકાલ તો એમ પણ દીકરાની ખુશીમાં બધા જ ખુશ છે. મમ્મી કહેવા લાગી કે તું જાણે છે કે તારા ગયા પછી તારી બહેનના માંગા આવવાના શરૂ થઈ ગયા છે અને આપણું ઘર તો ભાડાનું છે. સારા લોકો ભાડાના મકાનમાં સંબંધ નથી બાંધતા. આપણું પોતાનું ઘર તો બનાવવામાં આવી રહ્યું છે પણ હજુ તૈયાર નથી થયું. બસ 1-2 મહિના પછી અમે ત્યાં રહેવા જતા રહેવાના છીએ. અત્યાર માટે હું તેમને તારા ઘરે મોકલવા માંગુ છું. કોઈનું કોઈ બહાનું બનાવી દઈશું, પરંતુ અત્યારે હું તેમને અહીંયા બોલાવવા નથી માંગતી. તે લોકો ખૂબ જ ઊંચા ખાનદાનથી છે. એવું ન થાય કે મારી બદનામી થઈ જાય. મમ્મીની વાત સાંભળીને મેં મારું માથું પકડી લીધું અને મમ્મીને કોઈ વાતનો ઉલ્લેખ કર્યો નહીં કે તે વાતની ચર્ચા આખા શહેરમાં થઈ જશે. પણ તે મારી માં હતી. હું ના નહોતી પાડી શકતી. પછી મેં મારા સાસુને પૂછ્યું તો તેમણે મને પરવાનગી આપી દીધી. તે બોલ્યા કે બેટી, હું તો પોતે જ સવારે મારા ભાઈના ઘરે જાઉં છું. ઘરમાં તું એકલી જ હોઈશ. સારું છે કે તું તારા ઘરના લોકોને બોલાવી લે. એ બહાને તારું દિલ પણ લાગશે. પરંતુ એકવાર તારા પતિને જરૂર પૂછી લેજે. સાસુમાની વાતો પર હું ખૂબ જ ખુશ થઈ ગઈ.
પતિની પરવાનગી લેવાનો સવાલ જ પેદા નથી થતો. તે મને આવી વાતો માટે ક્યારેય પણ ના નહોતા પાડતા. મેં મમ્મીને કહી દીધું કે તમે સાંજે તે લોકોને બોલાવી લો. મમ્મી પણ ખુશ થઈ ગઈ અને કોઈ પરેશાની પણ ના થઈ. તે લોકોને સાંજે 5 વાગ્યે મારા ઘરે આવવાનું હતું. મમ્મીએ તેમનું સરનામું વગેરે સમજાવી દીધું. તે પોતે સાંજના 4 વાગ્યે જ અમારા ઘરે આવતી રહી હતી. આવતાની સાથે જ તેણે ઘરની દેખભાળ શરૂ કરી દીધી. શેટીની ચાદર નવી હતી એટલા માટે મમ્મીએ ના બદલી, પરંતુ જ્યારે તેની નજર બાથરૂમમાં પડેલા કુંડા ઉપર પડી તો કહેવા લાગી, બેટી, આ કેટલી ખરાબ વાત છે. સૂકું કુંડું છે, તમે લોકોએ તેના ફૂલછોડ પણ નથી લગાવ્યો. હવે તેને અહીંયા રાખવાનો શું મતલબ છે? તેની ઉપર ધાબા પર મુકાવી દો. મેં કહ્યું, મમ્મી ના, મારા પતિએ મને ખૂબ જ કડક રીતે ના પાડી છે. તે કુંડાને અહીંયાથી ના ઉઠાવતા. જો તેમને ખબર પડી ગઈ તો ભૂકંપ આવી જશે. અને સુનીતા, એવું પણ શું છે એ કુંડામાં? ચાલો હટાવી દો. તેની થોડી વારમાં પાછું રાખી દઈશું. મમ્મીની જીદ કરવાના કારણે કુંડું ત્યાંથી ઉઠાવવું જ પડ્યું, કેમ કે તેમણે પોતે જ નાના છોકરાને બોલાવીને ત્યાંથી કુંડું ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. હું તેને રોકી નહોતી શકી. એમ પણ તે અર્થ વગરની વાતો ઉપર વિશ્વાસ નહોતી કરતી. ખેર, તે છોકરાએ કુંડું ઉઠાવીને બહાર જગ્યાએ રાખી દીધું અને થોડી વારમાં મહેમાન આવી ગયા. મમ્મીએ આવેલા મહેમાનોનું ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું. તે લોકો પણ ખૂબ જ ખુશ થયા. મારી બહેનને જોઈને અને પસંદ કરી લીધી. પછી જતા રહ્યા. મમ્મીએ ના જાણે ઘરના વિશે શું જણાવ્યું, પરંતુ તે લોકો અમારું વર્તન જોઈને ખૂબ જ ખુશ થયા. અને પછી મારી વાતચીતથી તો મામલો વધારે સહેલો થઈ ગયો. મમ્મીએ મને ધન્યવાદ કીધું અને પછી મારી બહેન જાહ્નવીને લઈને ખુશી ખુશી ઘરે જતી રહી. રાતના લગભગ 8 વાગ્યા હતા. હવે પ્રિતેશ ઘરે આવવાનો સમય થઈ ગયો હતો. એ જ વખતે મને યાદ આવ્યું કે તે કુંડું જે અમે હટાવી દીધું હતું તેને પાછું રાખવું છે. ત્યારે મેં પાડોશીના એક છોકરાને બોલાવીને લાવ્યો. કુંડું રાખવા માટે મારા ઘરે આવ્યો તો તેણે કહ્યું કે કુંડું બહુ ભારે છે, બીજા છોકરાને પણ બોલાવવો પડશે. તમે જઈને ત્યાં સુધીમાં બાથરૂમનો દરવાજો ખોલો. તેની વાત પર હું અંદર આવી ગઈ. ત્યાં સુધી તે બીજા છોકરાને બોલાવવા જતો રહ્યો. મેં જઈને દરવાજો ખોલ્યો તો મારી નજર સામે એક ઉખડેલી ટાઇલ્સ ઉપર નજર પડી, જ્યાંથી કુંડું ઉઠાવેલું હતું. એ જોઈને હું હેરાન થઈ ગઈ કે ટાઇલ્સ કેવી રીતે ઉખડી ગઈ હતી. જો કે બાથરૂમની ટાઇલ્સ ઘણી મજબૂત હોય છે. તેમાં એક ખાસ પ્રકારનો સિમેન્ટ લગાવવામાં આવેલી છે, જેનાથી તળિયે ચોંટી જાય છે. પણ આ ટાઇલ્સ બિલકુલ ઉખડીને પડી હતી. મેં તેને ફરીથી ત્યાં રાખવાની કોશિશ કરી તો મને એવું મહેસૂસ થયું કે નીચે કોઈ વસ્તુ પડી છે. મજબૂર થઈને મેં ટાઇલ્સ હટાવી ને જોયું તો એક કાળા રંગની કોથળી પડી હતી. મેં તેને શકના કારણે ઉઠાવી અને જોયું તો તેમાં કોઈ ગોળ ગોળ વસ્તુ હતી. મેં તે કોથળીને ખોલી. કોથળી ખોલવાની સાથે જ મારી નજર બળેલા કાળા અખરોટ ઉપર પડી, જે અલગ અલગ દોરાથી એકબીજાથી જોડાયેલા હતા અને તેમે ખૂબ જ સાચવીને રાખવામાં આવ્યા હતા. મેં આશ્ચર્યથી તેને ઉઠાવીને બહાર કાઢ્યા અને કચરામાં ફેંકી દીધા. છોકરાઓએ આવીને તે કુંડું એ જ જગ્યાએ મૂકી દીધું અને તેમને ચા પાણી પીવડાવીને ઘરમાંથી વિદાય કરી દીધા. હું બધા કામોથી ફ્રી થઈને જ્યારે મારા રૂમમાં આવી તો જોયું મારું બાળક રોઈ રોઈને બેહાલ થઈ ગયું હતું. મેં તેને ઉઠાવીને ખોળામાં લીધું. વિચાર્યું કે કદાચ ભૂખ લાગી હશે. મેં જલ્દીથી દૂધ બનાવ્યું અને તેને પીવડાવવા લાગી, પરંતુ તેનો રંગ પીળો પડી ગયો. એ જોઈને હું પરેશાન થઈ ગઈ. મેં જલ્દીથી મારા પતિને ફોન કર્યો. તે મારી ઉપર બૂમો પાડવા માંડ્યા. જરૂર ત્યાં કોઈ ભૂલ કરી હશે, નકર આપણા બાળકને કશું નહોતું થઈ શકતું. હવે ધીરજ રાખ, હું આવું છું. એ જ વખતે મારા સાસુ પણ ઘરે આવી ગયા. તેમણે જ્યારે બાળકને જોયું તો તેઓ પણ જોર જોરથી રડવા લાગ્યા અને બોલ્યા, આ તો કોઈ બીજો જ મામલો લાગે છે. જલ્દીથી પ્રિતેશને ફોન કરીને બોલાવો. ઘરે આવતાની સાથે જ આપણે તેને દવાખાને લઈ જઈશું. મારા પતિએ થોડા દિવસો પહેલાં જ ગાડી લીધી હતી. તે ગાડીમાં અમે લોકો બહાર આવતા જતા હતા. અમને ઘરની મહિલાઓને એકલા બહાર નીકળવાની પરવાનગી નહોતી, એટલા માટે અમે પ્રિતેશની રાહ જોવા લાગ્યા. તેમને આવતા આવતા અડધો કલાક થઈ ગયો, કારણ કે રસ્તામાં ટ્રાફિક જામ હતો. ઘણીવાર પછી જ્યારે તે ઘરે પહોંચ્યો તો ઘરમાં કડાકડ થવા લાગ્યો. મારી નણંદને પણ ખબર પડી ગઈ હતી કે અમે જલ્દીથી અમારા નાના બાળકને લઈને દવાખાને પહોંચ્યા છીએ.
ત્યાં તેને ઇમરજન્સીમાં દાખલ કરાવી દીધો. મારા દીકરાને લોહીની કમી થઈ ગઈ હતી. ઘણીવાર સુધી અમે ઇમરજન્સીની બહાર આટા મારતા રહ્યા. આખરે ડૉક્ટરોએ એક એવી ખબર આપી જેને સાંભળીને હું બેહોશ થઈ ગઈ. ખતમ જ થઈ ગયું હતું. મારા દીકરાના હૃદયમાં કાણું હતું અને તે કાણું એટલું મોટું હતું જેથી બાળકની જિંદગી વધારે સમય સુધી નહોતી રહી શકતી. ડૉક્ટરે અમને સોરી કહીને માફી માંગી લીધી. આ ક્ષણે મારા માટે ખૂબ જ દુઃખ ભરેલી હતી. હું જોઈ ન હતી શકતી કે મારું બાળક મારી સામે તડપી તડપીને જીવ ગુમાવી રહ્યો હતો. હું કાંઈ પણ કરી શકતી ન હતી. આ ક્ષણોમાં મને માણસોની લાચારીનો અંદાજ આવી રહ્યો હતો. માણસ કેટલો મજબૂર અને લાચાર છે, જે પોતાની માટે નહીં પણ પોતાના સંતાનો માટે કશું કરવા માટે સત્તા રાખે છે. હું રડતી રડતી ઘરે આવી. લાશ જેટલી નાની હોય છે, અર્થી એટલી જ ભારે હોય છે. મારા દીકરાના મૃત્યુએ મને અંદર સુધી હલાવીને રાખી દીધી. જિંદગી રંગ વગરની લાગવા લાગી. કોઈ પણ વસ્તુમાં મન નહોતું લાગતું. મેં તે દિવસે મારા ભગવાનને કગરી કગરીને પ્રાર્થના કરી કે તે મારા દિલમાંથી ભૂલાવી નાખે અને મને બીજું સંતાન આપે. પ્રિતેશ તો એકદમ ચૂપ જ થઈ ગયો હતો. તે ન રડતો હતો. મારી સાથે વાત કરતા તેમનું આ વર્તન અજીબ લાગતું હતું. કમસે કમ મને તેમની હમદર્દીની ઉમ્મીદ તો હતી, પરંતુ તેમણે તો એક શબ્દ પણ ન કીધો. ખેર, તે વખતે મને સૌથી વધારે મારા બાળકનું દુઃખ હતું, એટલા માટે મેં તે વાત નજરઅંદાજ જ કરી દીધી. પરંતુ જ્યારે હાલત વધારે બગડવા લાગ્યા તો મારા પતિનું આ વર્તન મને ખૂબ જ વધારે મહેસૂસ થવા લાગ્યું. તેઓ મને ગુસ્સે ભરેલી નજરથી જોતા હતા. એવું લાગતું હતું કે તેમને તે કોઈ વાતથી મારી ઉપર નારાજ છે. હું તેમને પૂછતી હતી પણ તે કંઈક નહોતા જણાવતા. આખરે એક દિવસે તેમણે ગુસ્સામાં મારી ઉપર બૂમો પાડવાનું ચાલુ કરી દીધું. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો અને બોલ્યા, મારા બાળકને તે માર્યો છે. તેમની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું કેવી રીતે મારી શકું? હું શું તેની દુશ્મન હતી? હું માં હતી. એટલું જ દુઃખ મને પણ છે, એટલું તમારા દિલમાં છે. જો હું તે દિવસે કુંડાને ત્યાંથી ન હટાવતી તો આજે આપણો દીકરો આપણી સામે રમી રહ્યો હોત. અને સાંભળ, હવે તું ક્યારેય માં નહીં બની શકે. તેમને એકદમ વિશ્વાસથી કહી દીધું, આવું કેમ કહો છો? અને સંતાન આપવાનું ઉપરવાળાનું કામ છે. તેણે પહેલાં આપ્યું છે તો બીજી વાર પણ આપશે. ભગવાનને માટે આવી વાતો ન કરો. મેં મારા દિલને સંભાળીને કહ્યું. પછી પ્રિતેશ બોલ્યા, સુનીતા, તે જે કામ કરી દીધું છે એના પછી ના તું ક્યારે સંતાન પેદા કરી શકીશ અને ના તારું સંતાન ક્યારે જીવતું રહેશે. આ વાત લખીને રાખ. હું મારા પતિની આ વાત ઉપર એકદમ હેરાન અને પરેશાન થઈ ગઈ. કેમ કે એવું તો શું કારણ છે અને તમે આટલા વિશ્વાસની સાથે કેવી રીતે કહી શકો છો? મેં ડરતા ડરતા તેમને પૂછ્યું હતું. તમે વિશ્વાસ નથી આવતો તો મારી વાત સાંભળો. તું મારી સાથે ખૂબ જ લડાઈ કરતી હતી. મારાથી ઘરના ખર્ચા પૂરા નથી થતા. એકવાર તારી માએ મને કપડાં વિશે સંભળાવ્યું પણ હતું અને કહ્યું હતું કે મારી દીકરી તમારી સાથે લગ્ન કરીને ખુશ નથી. ત્યારે જ મેં એક ફેસલો કર્યો હતો અને પછી તે ફેસલા ઉપર અમલ કરતા મને વધારે વાર નહોતી લાગી. મેં તને કહ્યું હતું કે હું તને આ દુનિયાની બધી ખુશી આપીશ અને તું મારી ઉપર હસતી હતી અને મારી મજાક ઉડાવતી હતી. પરંતુ મેં ખરાબી વાળી હર વસ્તુઓને મારાથી દૂર કરી નાખી. ફક્ત તારા વિશે વિચારતો હતો. એક દિવસે ઓફિસમાંથી આવતી વખતે મને એક આદમી મળ્યો. આદમી એકદમ મામૂલી લાગતો હતો. તેણે મને કહ્યું કે મારા હાલાત એટલા માટે ખરાબ છે કારણ કે મારી ઉપર કાવો જાદુ કરવામાં આવ્યો છે. એના કારણે જ મને સંતાનની ખુશી હજી સુધી મળી ન હતી. મેં કહ્યું કે તું આવું કેવી રીતે કહી શકે છે? ત્યારે તેણે મને તારા ખાનદાનના બધા આદમીના નામ જણાવ્યા અને કહ્યું, ડિટેલથી જણાવ્યા હતા. પછી તેની વાત સાંભળીને તો મારું દિમાગ ફરી ગયું. હું એ આદમીની વાતોમાં આવી ગયો. તેણે મારા હાથ ઉપર એક કાળા રંગનું નિશાન લગાવ્યું અને બોલ્યો, જો તારો હાથ ઉપર જલન થાય તો સમજી જ લેજે કે ખરેખર તારી ઉપર કાવો જાદુ કરવામાં આવ્યો છે અને તે તોડવા માટે તારે મારી પાસે આવવું પડશે. મેં તેના ઉપર વિશ્વાસ કરી લીધો. હું તેની સાથે તેના ઘરે ગયો. તેણે મારી પાસેથી ઘણા બધા પૈસા પણ લીધા. હું તેની વાતમાં પહેલેથી જ એટલી દિલચસ્પી લેવા લાગ્યો હતો કે તેની વાત પર કાંઈ વિચાર્યા વગર વિશ્વાસ કરી લીધો. તેણે મારી પાસેથી બહુ બધા રૂપિયા લઈ લીધા અને કહ્યું કે હવે મારા હાલાત સુધરી જશે. તેણે મારી પાસે એક નવી ચાદર મંગાવી અને તેના ઉપર કોઈ વિધિ કરીને આપી અને કીધું,
આ ચાદર તમારા બેડ ઉપર પાથરી દો. અને જે અખરોટ તમને નીચે મોવ્યા હતા એ પણ તે આદમીએ મને વિધિ કરીને આપ્યા હતા. મને તે આદમીએ જણાવ્યું હતું કે અખરોટ ઘરના કોઈ એવી ખૂણામાં રાખજો જ્યાં ભગવાનનું નામ ન લઈ શકાય. મને તેનાથી સારી જગ્યા કોઈ ન લાગી, જેથી મેં બાથરૂમમાં તેને દફન કરી દીધા અને ઉપર કુંડું રાખી દીધું. પરંતુ તારાથી ધીરજ ના રહી અને તે કુંડાને ઉઠાવીને ન જાણે એ અખરોટનું શું કર્યું. તેના કારણે જ આપણા ઘરમાં મુસીબતો આવેલી છે. તે મારું બધું જ કામ બગાડી દીધું. કેટલી મહેનતથી મેં આ બધું કર્યું હતું. મારા પતિની આ વાત સાંભળીને મેં મારું માથું પકડી લીધું. હું બોલી, પ્રિતેશ, તમને લાગે છે કે તે આદમીએ તમને સાચું કીધું છે? મેં તેમને સમજાવવાની કોશિશ કરી તો તે બોલ્યા, હા, સાચું જ કીધું હોય. તું જોઈ લેજે, આપણું બીજું સંતાન નહીં થાય. તેની આ વાત સાંભળીને મેં કાનની હાથ દબાવી દીધા અને કીધું, પ્રિતેશ, ભગવાનના માટે આવી સમજ વગરની વાતો ના કરો. તમે પણ ભણેલા ગણેલા છો અને હું પણ. તો પછી આવી બધી વાતોને કેમ માની લ્યો છો? હું શરત લગાવીને કહું છું કે આ બધું ખોટું છે. તે આદમી ધોકેબાજ હતો, તમને બેવકૂફ બનાવી ગયો. એવું ક્યારેય નથી થઈ શકતું. જો તમને વિશ્વાસ ન હોય તો તમે ડૉક્ટરની પાસે ચાલો. આપણા બાળક સાથે જે થયું તે એક દુઃખભરી ઘટના હતી, પરંતુ તમે જે કહી રહ્યા છો તે એકદમ ખોટું છે અને આ કારણ વગરની વાતો છે. મેં મારા પતિને સમજાવ્યા તો તેમણે મારું એક ચેકઅપ એક મહિલા ડૉક્ટર પાસે કરાવ્યું અને ડૉક્ટરે જણાવ્યું કે હું બિલકુલ ઠીક છું. હું હજુ પણ મા બની શકું છું. અને રહી વાત બાળકની, તો તે દૂધની ખરાબીના કારણે જીવ ગુમાવી બેઠો હતો. આપણા દેશમાં મિલાવટ દરેક વસ્તુમાં થતી રહે છે. તો આ રીતે દૂધમાં કોઈ અજીબ પદાર્થ મેળવીને વેચવામાં આવે છે અને આ એક સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ આપણી માતા પિતાની મજબૂરી છે કે આપણે એ કંપનીઓ ઉપર ભરોસો કરી લઈએ છીએ અને બદલામાં આપણા બાળકનો જીવ જાય છે. જો તમને વિશ્વાસ ન હોય તો તમે આના વિશે પોતે જ તપાસ કરી શકો છો. જ્યારે બધી સચ્ચાઈ મારા પતિની સામે ખુલીને આવી તો તેણે તે જ વખતે પોતે જે કર્યું હતું તેની માફી માંગી. હવે તે ક્યારેય પણ આવી વાતો ઉપર વિશ્વાસ નહીં કરે. અને મને ફરીથી એકવાર એક દીકરો થયો. મારી આ વાર્તાથી હું તમને એટલું જ શીખવવા માંગીશ કે પોતાના બાળકોને ઘરમાં પોતાના હાથથી બનાવેલી વસ્તુઓ જ આપો. બહારની વસ્તુઓ ઉપર વધારે વિશ્વાસ ન કરો. બની શકે તો તમારા 6 મહિનાના નાના બાળકને તેની માનું દૂધ પીવડાવો. બાળકોની બધી વસ્તુ ઉપર સારી રીતે ધ્યાન રાખો. તમારા હાલાત ગમે એટલા પણ ખરાબ થઈ જાય, ભગવાનને માટે ક્યારે પણ તમારા રસ્તાથી ન ભટકતા અને આવી તર્ક વગરની વાતો ઉપર બિલકુલ પણ ભરોસો ન કરતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.